ભાભી અરે આવો આવો. દૂધ તમે મગાવ્યું હતું ને? હા. કેમ છો? પ્લાસ્ટિક ડીશ? હા, હવે આ સ્ટીલના વાસણ બધા અંદર ભર્યા છે ને તો કાઢવાની આળસ થાય મને. કંઈ નહીં, આની પહેલાં પણ 2 વાર દૂધ લાવી હતી ને, અને આ ત્રીજી વખત, એટલે 150 રૂપિયા. 150 રૂપિયા ને? હા. આપું એક જ અને મિનિટ. 1 મિનિટ, આગળના 350, એટલે આ 150 ને આગળ 350. 550 500 એક જ મિનિટ. હા, શું કરો છો? પાકીટ ક્યાં મૂકી દીધું હશે મેં? ફ્રીજમાં? સાચું કહું ને, હું સાવ અકલ વગરની વ્યક્તિ છું. આ પાકીટ મારું ક્યારેક ફ્રીજમાં પડ્યું હોય, ક્યારેક એક વખત તો ખબર છે તેલમાં તળી નાખ્યું હતું પાકીટને મેં. એટલી ભૂલક્કડ છું. કંઈ નહીં, મળે તો ગોતવાની કોશિશ કરો, બાકી પછી આપી જઈશ ને, ઘરે આવીને આપી જઈશ, નિરાતે બેસવા આવીશ ત્યારે. પછી આપી દેજો. હા, તમે હવે આવ્યા છો ને તો બેસો. આ તમે લાવ્યા ને એ જ દૂધની એકદમ કડક અને મીઠી ચા બનાવીને તમને પીવડાવું. ના ના, એની કાંઈ જરૂર નથી. અમારે બીજા ઘણાય કામ છે, પછી આવીશ. કેવી વાત કરો છો દામિની બેન? આ તમે મારા ઘરે આવીને બેસો નહીં ને તો મને દુઃખ લાગ્યો. શું કામ દુઃખ લગાડવું છે તમારે? અને હું ક્યાં કઈ મહેમાન છું? આપણે પાડોશી તો છીએ ને, એમાં મહેમાન ગતિ ના કરવાની. સારું, ચાલો હું જાઉં. ના પાડીને કે તમે નહીં જાઓ એમ. કહેવાય છે ને કે પહેલો સગો તો પાડોશી કહેવાય. આ તમે પાડોશી, અમારા ભાઈઓ સરખા કહેવાય. તમે બેસો, હું મસ્ત મજાની ચા બનાવીશ. આપણે બંને ચા પીતા જશું અને એ સુખ દુઃખની વાતો કરતા જશું. સારું, ત્યારે આ જેટલી વાત કરીને એટલી વારમાં તો ચાય બની ગોત. હું બહાર વેઇટ કરું. ખારો કઈ ગયા. જાઓ સોફે બેસો. કેમ રોવો છો? ચા નથી બનાવી તો ઇટ્સ ઓકે. ના, સવાલ આ ચાનો નથી. સવાલ તો ખાંડ અને ભૂકીનો છે. મારો મતલબ છે કે આ જુઓ ને દામિની બેન, તમારા ભાઈથી હું સાવ કંટાળી ગઈ છું. સમજાતું નથી કે કયો રસ્તો લેવો મારે હવે. શું કર્યું એમને? અને મારો ભાઈ તમને ક્યાં હેરાન કરવા આવ્યો? મારા હસબન્ડ, તમારા ભાઈ. ઠીક. દામિની બેન, જો આ વાત મેં કોઈને કરી નથી અને તમે પણ કોઈને કરતા નહીં તો તમને કહું. શું વાત છે? દામિની બેન, સાચું કહું, તમારા સગામાં લગ્ન છે. મેં તમારા ભાઈ પાસે 5000 રૂપિયા માંગ્યા કે મારે એક સાડી લેવી છે, આવવા જવાનું ભાડું અને વ્યવહાર. આ બધું ભેગું કરીશ ને તો 5000નો ખર્ચો થાય એમ છે. હા, તો પ્લીઝ મને આપો. તો મને સટાક કરતી ઝાપટ મારી લીધી. બોલો શું કામ? પૈસા માંગ્યા એટલે કે એક તો નવા સિટીમાં શિફ્ટ થયા છીએ, હજી મારી જોબ બરાબર નથી ચાલતી, આ ઘરનું ભાડું ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, દૂધના ખર્ચા, ખાંચાના ખર્ચા, એમાંય તું પૈસા માંગસ. પણ તમે તો કહેતા હતા ને કે તમારા હસબન્ડ બહુ સારા છે, કંપનીમાં જોબ કરે છે. સારા જ હતા, બહુ સારા હતા. સારા નહીં, પણ અહીંયા આવ્યા ને પછી ખબર નહીં એમને શું થયું છે. કીધું હતું ને મેં, કીધું હતું ને કે ઘરમાં સાયો છે, સાયો. તમે ત્યારે ખોટા નહોતા, તમે એકદમ સાચા હતા. સાચું કહું ને તો ક્યારેક તો ગળું દબાવી દે છે મારું. બહુ ડર લાગે મને, પણ હવે શું થાય? હવે આ ઉંમરે કઈ માવતરના ઘરે તો ન જવાય ને, ખરાબ લાગે ને. સાચી વાત છે, તમારી પરિસ્થિતિ તો બહુ ખરાબ છે. હું તો તમને સાચું કહું ને તો તમે આ ઘર ખાલી કરી નાખો. ખાલી તો ત્યારે કરીશ. હું નથી કહેતી હો ખાલી કરવાનું, એમના મનથી એમને વિચાર્યું છે કે ખાલી કરવું જોઈએ. એમ તો છે ને, સાયો મને ક્યારેક સારોય લાગે. ખબર છે, હું રોતી હોય ને તો મારા બધા જ ધાર્યા કામ થઈ જાય. એક દિવસ આ કંકુમાસીની વહુ રહી ને એ ઘરે આવી હતી. મેં એને રોતા મારું દુઃખ કીધું અને મારી મજાક ઉડાવીને ઘરે ગઈ. ઘરે પહોંચતાની પહેલા તે ડેલી પાસે પગ લપસ્યો અને પગમાં 3 ટાંકા આવ્યા. એમ કે કોઈના દુઃખની મજાક ઉડાવે? કોઈ દુઃખી હોય તો માણસ એની મદદ કરવી જોઈએ, એની મજાક ઉડાવવાથી આવી છે. વાત ખાલી 5000 રૂપિયાની જ હતી ને, એમ કે થોડી લાફો મારી દેવાતો હશે. બહુ ખોટું કર્યું છે. આવા દો, તમારા ભાઈને આવા દો, એટલે મારા ભાઈનો વારો પડાવું છું. મારો ભાઈ? મારા હસબન્ડ એ આવે એટલે તમારા હસબન્ડનો વારો પડાવું. હા, પણ આ પૈસાનું શું કરવું એ નથી સમજાતું મને. કોણ મારી મદદ કરશે, કોણ મને હેલ્પ કરશે ને હું આ દુઃખમાંથી બહાર નીકળીશ? તમે રડો નહીં, બધું સારું થઈ જાય.
સાચી વાત છે. હે સાયા, હું તો તને કહું છું કે જે મારું દુઃખ સાંભળીને મારી મદદ ન કરે ને તો એને પહોંચીને તું પાછો વળજે અને એના ટાંટિયા ઉપર છે ને એના ટાંટિયા ભાંગી નાખજે. અને હું તો કહું છું એના હાથે ભાંગી નાખજે. ન હોય પૈસા, ન કમાવા જાય કે ન કઈ વાત. અને એને એટલી ડરાવજે ને એટલા ડરાવજે ને કે મારું દુઃખ જોઈને હસે ને. હું શું કામ એવું કરવું જોઈએ? હું છું ને, કોઈ બીજું શું કામ? હું તમારી મદદ કરીશ. એક કામ કરો, તમે મારી સાથે મારા ઘરે ચાલો. ના, ઘરે નહીં. તમે ગેટ જ ઊભા રહેજો, હું બહાર આવીશ. પૈસા? હું પૈસા આપીશ. થેન્ક યુ. હું મદદ કરું છું. હા, દામિની બેન મારી મદદ કરે છે. દામિની બેન. રોનક! રોનક! હા. અરે યાર, આવી રીતના બૂમો ન પાડે, એટેક આવી જશે મને. એટેક તો મને આપવાનું છે. મને 5000 રૂપિયા આપો. અરે તું હાચે એટેક લાવવાની છે કે હું 5000 રૂપિયા શું કરવું છે તારે? મને જોઈએ છે 5000 રૂપિયા. 5000 રૂપિયા નહીં આપો ને તો મારા હાથ પગ બધું ભાંગી જશે. મને 5000 રૂપિયા આપો. તે કોઈ ડોન પાસેથી પૈસા લીધા હતા ને આપવાના બાકી છે એટલે તને મારવા આવે છે એવું કઈ છે? ના, ઓલા પેલા પ્રોમિસ કરો, ખીજાવો નહીં. પ્રોમિસ એટલે કે નક્કી કઈ કાંડ કરીને આવ્યા છો? શું કર્યું હવે? કોનું નુકસાન કર્યું? એક્ટિવા ઠોકીને આવી તો ગાડી તો મને બહુ સારી ચલાવતા આવડે છે. ગાડી નથી ઠોકી, પણ જો હું 5000 રૂપિયા નહીં આપું ને તો બહુ મોટું નુકસાન થઈ જશે. અરે યાર, કઈ સમજ નથી પડતી. નુકસાન કઈ થયું નથી, તે કઈ કર્યું નથી, છતાં 5000 રૂપિયા આપું અને નહીં આપું તો પાછું નુકસાન પણ થશે. 5000 આપો એટલે પેલા તો મને નુકસાન થાય ને 5000 રૂપિયાનું. પણ 5000 રૂપિયા પાછા આપી દે હું તમને. જો વાત એમ છે કે ઓલા બાજુવાળા મીરા ભાભી છે કે નહીં? મીરા ભાભી કોણ? આદિભાઈ ને મીરા ભાભી નવા રહેવા આવ્યા છે આપણા પાડોશી. આદિ? હા, એ અચ્છા, એની વાઈફ નું નામ મીરા છે. મીરા. મળ્યો તો મને આદિ, સાયકલ લઈને જતો તો. સાયકલ લઈને? હા, એ કઈક વાતો કરતો તો. એમને મૂકો તડકે. પેલા મારી વાત સાંભળો. હું એમના ઘરે દૂધ દેવા ગઈ હતી. દૂધ દેવા? આ તે નવું ક્યારથી ચાલુ કર્યું? ઈ આપણો દૂધવાળો છે ને, એમને આપવા જવાનું હતું પણ ઈ ભૂલી ગયો એટલે એમના ભાગનું દૂધ હું આપવા ગઈ હતી. ઈ બધું મૂકો ને પેલા સાંભળો મેઇન વાત. એટલે એમને મને કીધું કે તમે બેહો ઘડીક. તો હું બેહવા ગઈ ને તો એમને તો રોવાનું ચાલુ કર્યું. એને ભેગડો તાણ્યો. એટલે મેં પૂછ્યું કે શું થયું? તો પછી તેમને રોવાના ચાલુ કર્યા કે એમને છે ને, એમના હસબન્ડ છે ને એ બિલકુલ એ પૈસા નથી આપતા, બહુ કંજૂસ છે, કાંઈ કમાતા નથી, એમને લગ્નમાં જવાનું છે ને તોય પૈસા ન આપ્યા. એટલે મેં કીધું કે હું પૈસા આપી દઈશ, એમાં શું થઈ ગયું? કઈ જરૂર નથી પૈસા આપવાની. મને આખો પ્રોબ્લેમ સમજ પડી ગઈ. પૈસા આપવા જ નહીં પડે. શું કામ? કારણ કે તારા જે મીરા ભાભી છે ને, એમને મગજમાં પ્રોબ્લેમ છે. શું? એ છે ને બધા પાસે માંગતા ફરે છે. એમને માંગવાની આદત પડી ગઈ છે. અરે શું માંગવાની આદત કરો છો તમે? તમને ખબર છે ને ઈ જે ઘરમાં રહીને આ ભૂત છે તો તું બીવે છે કે બીવડાવે છે? હું તો બીવું જ છું પણ તમને કહું છું, તમને તો ચેતવું છું. એટલે મીરા ભાભી એવું કહેતા હતા કે ઈ ભૂત છે ને ઈ એમની બહુ મદદ કરે છે. એમને જે મદદ ન કરે, એમની જે વાતનું મજાક ઉડાવે ને, એને હાથ પગ ભાંગી નાખે છે. તમને દાંત આવે છે? મીરા ભાભી છે ને ભૂતને કહેતા હતા કે મારું દુઃખ સાંભળીને જે મારી મદદ ન કરે ને એના ટાંટિયા ભાંગી નાખજે. તારે એને પેલા કહેવાય ને કે એક ડેમો તો બતાવો. એક આ ટાંટિયો ભાંગીને, એક આંગળી એને કે ભાંગીને બતાવો, પછી અમે માનીએ ને. એટલે તમે શું ઈચ્છો છો કે હું હાથ પગ વગરની થઈ જાઉં, આંગળી વગરની થઈ જાઉં? અરે ગાંડી, એવું કઈ નહીં થાય. અને સાંભળ, મારે આદિભાઈ સાથે છે ને સવારે મળ્યા ને ત્યારે વાત થઈ હતી. એમને છે ને મગજમાં ગાંઠ થઈ હતી. એટલે છે ને એમને એવી આદત પડી ગઈ છે, જેને મળે ને ત્યાંથી કઈ ને કઈ માંગ્યા જ કરે. એકચ્યુઅલમાં છે ને એ સાડી બાડી પહેરીને સારા કપડામાં ભિખારી બની ગયા છે. અરે માંગવાની વાત નથી, પણ વાત અહીંયા ભૂતની છે. જો એ ભૂત મારી પાછળ આવ્યો ને મને કંઈક થઈ ગયું તો રોનક તમે મને પૈસા આપી દો, સાચું કહું છું, નહીં તો મજા નહીં આવે.
અરે બાબા તું ખોટી ગુસ્સે થાય છે. હું તને કહું છું એવું કંઈ છે જ નહીં, એવું કંઈ થવાનું જ નથી. હું એના વરને મળીને આવ્યો છું અને તને ખબર છે એ બિચારો તો મીરાને લીધે જ હેરાન થયો છે. આ તારા મીરા ભાભી છે ને એના દવાના ખર્ચામાં ને ખર્ચામાં બિચારાની કંપની વેચાઈ ગઈ, 4 વ્હીલમાંથી સાયકલ પર આવી ગયો છે આ મીરાના લીધે. હવે એ ગાંડી છે ને, ગાંડી તો ના કહેવાય પણ એમને માનસિક પ્રોબ્લેમ છે. નહીં આપો ને પૈસા? હા કે ના? ના ના હું તો નહીં જ આપું. ઠીક છે, હું મારી જાત મહેનતે મારી જાતે પૈસા આપી દઈશ. નથી આપવાના. જો પૈસા નહીં આપે તો ભૂત તારા હાથ પગ ભાંગી નાખશે ને. પૈસા આપે ને તો હું ભાંગી નાખીશ. યાદ રાખજે. તને ખબર છે ને પૈસાની બાબતમાં મારું કેવું કામકાજ છે. પણ અત્યારે તો મારું બાવડું ભાંગી જાય. હા સોરી. મેં જગ્યા નહીં મળે. આ લોકોનું કંઈ કરવું પડશે. આ નાટક વધતા જાય છે. હવે કંઈ સમજ નથી પડતી. એક ગરીબીની વાત કરે, એક આ ભૂતની વાત કરે. આ નક્કી કંઈક ગોલમાલ છે આ લોકોનો.